કેમ છો ગાઈસ? તો હું ગાઈસ આજે તમને મકાઈ ઉગાડેલી છે તે હું બતાવું તમને ગાઈસ. જો ગાઈસ આ ખેતરમાં મકાઈ કરેલી છે અમે. જો ગાઈસ આ મકાઈ છે. જો ગાઈસ આ મકાઈ છે. આ ખેતરમાં કરેલ છે ગાઈસ. ને ગાઈસ આમાં ભીંડા કરેલા છે. જો આમાં ભીંડા છે ગાઈસ. જો ગાઈસ મકાઈ ઉગી ગયેલી છે. ગાઈસ આ બાજુ બી મકાઈ છે ગાઈસ. જો મકાઈ છે. ગાઈસ મકાઈ ઉગાડેલી છે. ગાઈસ આખા ખેતરમાં કરેલી છે મકાઈ. ને ગાઈસ આમાં પણ આખા ખેતરમાં મકાઈ કરેલી છે. હજુ આમાં ઉગી નથી ગાઈસ. તો ગાઈસ આ અમારું ખેતર છે. આમાં મકાઈ ઉગાડેલી છે પણ હજુ ઉગી નથી ગાઈસ. 2-3 દિવસ થાય છે મકાઈ ઉગાડવામાં, એટલે હજુ ઉગી નથી. હાચા અહીંયા આવવું પડે છે અમારે. ઊંડા મકાઈ કોતરી ખાઈ જાય એના કારણે અહીંયા હાચું આવવું પડે છે. એટલે આ સાપરું બનાવ્યું છે ગાઈસ. અહીંયા અમે રાતે ઊંઘીએ છીએ. જો આ બેનો છે બેઠીઓ છે ગાઈસ. પરી છે અને આ વૈશાલી છે. હવે અમારી ઝૂંપડી છે, અહીંયા ઊંઘવાનું અમારે પડે છે મકાઈ હાચવા માટે. બાજુ આપણા બીજો ખાટલો છે ગાઈસ. અને ગાઈસ આ છે બદામ છે ગાઈસ. જુઓ બદામ. આમાં ઈટો છે ગાઈસ, ભાટી. તો ગાઈસ અત્યારે 6 વાગ્યા છે. જો નજારો કેવો છે અમારા ખેતરનો નજારો ગાઈસ. જો આ બાજુ અમારું ઘર છે ગાઈસ. આ વિશાલ છે ગાઈસ. જો મારો ભાઈ છે દુઓ. આ બાજુ મશીન પડેલું છે ગાઈસ. મશીન છે અને આ કૂવો છે અમારો. જો ગાઈસ પાણી બધું ખાલી થઈ ગયું છે. પેલી બાજુ ગાઈસ ભીંડા વાવ્યા છે, એમાં પાણી વાયરું છે એટલા માટે હમણાં પાણી ઓછું થઈ ગયું છે કૂવામાં. ગાઈસ આમાં તુવેર છે. જો તુવેર હજુ ગાઈસ નાની છે. તુવેર રોપેલી છે અહીંયા ગાઈસ. બીજી તો તુવેર મરી ગઈ છે ખોળના કારણે, અને વરસાદ પણ વધારે પડ્યો એટલે મરી ગઈ છે. કોકો ગાઈસ તુવેરો ઉગી ગયેલી છે. જુઓ ગાઈસ તુવેર. અને ગાઈસ જુઓ તમને હું બતાવું. આ છે ગાઈસ અરુણા સીતાફળ એમ કહે છે. જુઓ અમારી ભાષામાં અરુણું કહે છે ગાઈસ આને. જો આ સીતાફળ છે. જો ગાઈસ સીતાફળ. ઘણા બધા છે પણ ગાઈસ હમણાં પાકી ગયેલા છે એટલે બીજા તોડી લીધેલા છે એટલે ઓછા છે એમના.
जो गाइस आ से रिया जो आ रिया छे અને ગાइस આ વિશાલ છે મારો ભાઈ છે छोटे भाई है मेरे और आप परी છે ને આ વૈશાલ છે ગાइस અહીંયા અમે ભૂંડા હાચવા માટે આવી ગયા છે ये छोटे भाई आ रहे हैं इनसे भी छोटे हैं ये रिया है गाइस तो गाइस તમને વિડિયો ગમ્યો હોય તો લાઈક શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ગાइस જરૂરથી કરજો તો ચાલો ગાइस બાય અહીંયા વિડિયો હું પૂરો કરું છું।